આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો હરેશ રાણાનો છે, જે ભરૂચમાં રહે છે. આમ તો પગાર બગાર સારો છે, પણ ઉંમર જાજી થઈ ગઈ છે ને એક આંખે દેખાતું નથી. પણ એમ છતાંય અમુક દલિતો અથવા તો અનુજાતિ એવી કોઈ જ્ઞાતિમાં એણે કરવું નથી. વાંઢા રહેવું છે પણ એ કરવું નથી. તો આખો વિડીયો સાંભળો. અને દરરોજ આપણે સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો મૂકીએ છીએ, તો જોતા રહો. અને આપણે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે કૌટુંબિક કાંઈ પ્રોબ્લેમ થાય અથવા તો લગ્ન થઈ જાય તો અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં 1000 રૂપિયા ભરી અને એને પાવતીનો ફોટો મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું. અન્યથા ક્યારેય આપણે આ ચેનલમાંથી વિડીયો ડિલીટ કરતા નથી. તો આ હરેશ રાણાનો વિડીયો સાંભળીએ. હેલો. હેલો. હા બોલો. સર મેરેજ માટે વાત કરવાની હતી. મેરેજ માટે વાત કરવી છે? કોના મેરેજ કરવા? હા, કોના મેરેજ કરવા? મારા પોતાના જ? હા પૂરા. હમ. બહુ દિવસથી ટ્રાય કર્યો પણ લાગતો નથી ફોન. યુટ્યુબમાં મૂકવું છે? હા યુટ્યુબમાં મેળવાનું છે? હા મેં ફોન છે ને. મેળવાનું છે. હા હા. આ તમારો વોટ્સએપ નંબર છે? હા મારો વોટ્સઅપ નંબર છે. હમ. એક મિનિટ ચાલુ રાખો. હું ટ્રાય કરી લઉં ખરેખર વોટ્સએપ નંબર છે કે નહીં. ના ના છે વોટ્સઅપ નંબર છે. બોલો આ જ નંબર બોલો તો. હા નંબર બોલો. નંબર 9824 9824 31 31 66 65 36. 36. શું નામ તમારું? હરીશ દેવેન્દ્રભાઈ રાણા. હરીશ? હરીશ હરીશ દેવેન્દ્રભાઈ રાણા. દેવેન્દ્ર. હા. રહેવાનું ક્યાં તમારું? અહીં ભરૂચ. ભરૂચમાં એમ ને? હરીશ નહીં હરીશ હરીશ હા? હરીશ. તમે હરીશ લખ્યું. હરીશ લખ્યું ને? હા. હરીશ હરીશ હરીશની હરીશ હરીશ. હરેશ? હા હરીશ હરીશ. અને રહેવાનું ભરૂચ ને? હા ભરૂચ. બરાબર બરાબર. હાલો હરેશ કરી નાખી બસ. હા અને કામ શું કરો છો? બેંકમાં નવડું એક્સિસ બેંકમાં. એક્સિસ બેંકમાં છો? હા એક્સિસ બેંકમાં છું, ઓફિસ બોયમાં પતાવાળામાં. એમ. કેટલો પગાર આપે? મને 20,000 મળે. 20,000. નોકરી ક્યાં? ત્યાં ભરૂચમાં જ છે? ભરૂચમાં ભરૂચમાં જ છે. હા. અને તમારું વતન કયું છે? અહીં ભરૂચ જ. ભરૂચ જ. ભરૂચ છે. હા. પરિવારમાં કોણ કોણ છે? પપ્પા છે, મમ્મી છે, 2 બહેનો છે ને 1 ભાઈ છે. બધા નાના મોટા છે કેમ છે? ના એક મેં નાનો છું, મારો ભાઈ મોટો છે. એના મેરેજ થઈ ગયા? એના મેરેજ થઈ ગયા છે પણ એનું છે ને થોડુંક છૂટું કરવાનું છે. એનું છૂટું કરવું છે કેમ? હા એમાં આવું છે, થોડીક એમની વાઈફ છે ને થોડુંક મગજ પર એ થઈ ગયેલું છે, એટલે પેલા એના જેવી થઈ ગઈ. પેલું મગજ નહીં ચાલતું એમનું. એમ. એટલે હવે કેવું છે, 2 માંથી જે ભાઈનું થાય એનું નસીબ હવે એવું છે. હે. એટલે ને મારે કેવું છે સર, એક આંખે છે ને દેખાતું નહીં, એટલે એક આંખે બધું કામ કરું મેં. મારી એક આંખે કામ છે, નોકરી પણ કરું છે. એટલે આ તો કેવું છે, કોઈ હોય ગરીબ ઘરની છોકરી કોઈ હોય એટલે આ તમે નંબર મળ્યો એટલે ફોન કર્યો. કેટલી ઉંમર થઈ? મારી 40. 40 થઈ ગયા? તો હા 40. અગાઉ લગ્ન થયા હતા? ના હજુ નહીં થયા, લગ્ન નહીં થયા. 40 વર્ષ સુધી નો થયા તો શું કરવાનું? હા હે 40 વર્ષ સુધી લગ્ન નો થયા તો શું કરવાનું? આમાં છે મારી એ આંખની લીધે થોડુંક મેં પાછો પડું છે, એક આંખની લીધે પાછો પડું છે. 40 વર્ષ સુધી હવે લગ્ન ન થાય તો હવે થોડા થવાના? ના એટલે આ તો તમે કોઈ હોય તો એવું કઈ ના હોય, કઈ હોય તો એવું કઈ નહીં. યુટ્યુબમાં મેલશું આપણે ધંધારે, તમે કહો છો એમ. પણ મોડું જાજુ કરી નાખ્યું તમે. શું કહ્યું? મોડું જાજુ કર્યું એમ. હવે આજે કેવું તમારો ફોન છું, તમારો ફોન રિંગ વાગે ઉઠાવતા જ નહીં, એટલે ઉઠાવે નહીં ને આમ બોઈજી આવ્યા એટલે પછી બીજા તો કેવું છે ઓફિસે છો તો બીજો ફોન કરવાનો લાગે નથી. બીજો ભાઈ કામ શું કરે તમારો ભાઈ? પપ્પાની સરકારી નોકરી હતી. સરકારી નોકરી હતી?
રિટાયર થઈ ગયા પપ્પા. પપ્પા નહીં, પણ ભાઈની વાત કરું છું. ભાઈની તો દુકાન છે, દુકાન છે. મોબાઈલ રિચાર્જ મોબાઈલની દુકાન છે. હા. પોતાનો ધંધો જ છે ભાઈનો. રાણા એટલે કઈ જ્ઞાતિમાં? ગોળામાં આવે, ગોળા. ગોળા? ગોળા. ગોલા જ્ઞાતિ એમ ને? હા. પછી. હા. બરાબર. એટલે તો હવે કયા સમાજમાં કરવું તમારે? આપણને કોઈ બી હાલ ચાલે, કોઈ બી લાગા ગરીબ ઘરની છોકરી હોય ને બે. હે? કોઈ પણ જ્ઞાતિ એમ ને? હા, એટલે પેલું હરિજન છે એ ફસાવા એવા નહીં. આપણા કોઈ બી પટેલ છે, કોઈ બી એવું હોય ને. એમને હરિજન, એને હરિજન તો ન કહેવાય, એને અનુજાતિ કહેવાય, બરાબર? હા, એમને તમારે એક આંખે તકલીફ છે, 40 વર્ષથી થયું નથી, અને તોય તમને આ જ્ઞાતિ નડે છે, એનું કારણ શું એમ? હવે આમ આવું છે એટલે વાંધો નહીં, આપણે સારી છોકરી ગરીબ ઘરની હોવી જોઈએ પણ ચાલશે, વાંધો નહીં. તો નહીં પણ તમે હમણાં કીધું અત્યારે જો છોકરીઓ તો બહુ સારી છે, વાલ્મીકી સમાજમાં છે, દેવી પૂજકમાં છે, પણ હવે તમે ના પડી એટલે એને કહેવાય નહીં આપણે. ના વાંધો નહીં, કઈ વાત તો કરી. હવે પેલા વાંધો લઈ લીધો એટલે હવે તમારા મગજમાં તો કીડો છે જ્ઞાતિનો, બરાબર? એકદમ ઐશ્વર્યા રાય જેવી છોકરી છે, દલિત નથી, પણ હવે તમે ના પાડી દીધી એટલે તમને આ વાત નો કરાય. શું કામ? તમે અત્યારે તો આ પડો છો તો પરણે આ પડો છો, પણ હવે તમને આ ઠેકાણું દેખાડે બાકી ટોપ છોકરી છે, 30 વર્ષની છે અને કુંવારી છે, બરાબર? પણ હવે તમને દેખાડાય નહીં, કેમ કે તમે એકવાર ના પાડી એટલે તમારા મગજમાં જ્ઞાતિ પ્રત્યે ધૃણા છે તમને. તો ધૃણાવાળા માણસોને એવી સારી છોકરીઓ દેખાડાય નહીં, જેના મગજમાં કાંઈ ન હોય ને એને દેખાડાય, બરાબર ને? બાકી દલિત સમાજમાંથી એટલે વાલ્મીકી સમાજમાંથી છે, બરાબર? પણ બહુ સરસ છોકરી છે, એમાં કાંઈ ઘટે નહીં, પછી ક્યાં વાત રહે, બરાબર? હા, પણ હવે તમે તો ના પાડી દીધી એટલે આવું ન કરાય. તમને તો ઉચ્ચ જ્ઞાતિની છોકરી દેખાડવી છે આપણે, બરાબર ને? ના એવું કઈ નહીં, એટલે આપણે કેવું કોઈ ગરીબ ઘરની હોય ને ચાલે. આપણે કેવું આ ગરીબ ઘરની જ હતી, પણ હવે તમે તો ના પાડી દીધી, બરાબર? આપણા ઘરમાં 2 ટાઈમ ખવડાવે, કામ કરે એવું છોડી જોઈએ. ખબર નહીં, આ તો જલસો હોજ કરાવે તમારા, કાંઈ ઘટે નહીં, પછી કેવા? હા, ખૂબ સુંદર એમ તમે બહાર લઈ નીકળ્યા હો ને તો એમ લાગે કે નાના ભાઈ છે એમ, બરાબર છે. પણ હવે તમે ના પાડી દીધી એટલે હવે પૂરું થઈ ગયું, હવે એમાં ન કરાય કાંઈ. એવું છે. ગરીબ ઘરની હતી એટલે એને કીધું હતું કે કોઈ બેંકમાં નોકરી કરતા હોય, 15-20 હજાર પગાર હોય, એની યાર મારે કરવું છે, બરાબર? તો મને અને સિટીમાં રહેતા હોય એટલે ભરૂચ જેવામાં રહેતા હોય ને એની યાર કરવું છે, બરાબર? અને થોડી ઘણી ખોટ ખાપડ હોય તો બિચારી હલાવી લે એમ છે, એને તો આ બધી ભલામણ કરી હતી, બરાબર? એ કે કઈક આંખે પાછે ન દેખાતો એકાદી તો અમને કઈ વાંધો નથી, એના મા બાપે કીધું, બરાબર? અને છોકરી તમારે આમ તો બહુ હાઈકલા છે, એવું છે, કાંઈ ઘટે નહીં. અરે તમે ભૂલી જાઓ બધું, સમજી જાઓ. પણ હવે તમે ના પાડી દીધી એટલે હવે પેલી દ્રષ્ટિએ ના પાડી એટલે હવે તમને એ છોકરી તો ન જ દેખાડે. શું કામ? કે એને આખી જિંદગી પછી પછતાવું પડે તમારે એને જોડાય, બરાબર? એટલે એમાં તો આપણે નહીં કરીએ, પણ બીજે ક્યાંક આપણે મેસેજ નાખીએ. જો 40-45-50 વર્ષનું મળી જાય એકાદું ગમે તે ઉચ્ચ જ્ઞાતિમાંથી એકાદું ઠોબરો મળી જાય ને તો તમને એ ગોતી દેવું આપણે, બરાબર ને? પણ સારી છોકરીઓ તમારા કામની નથી, કેમ કે એ સારી છોકરીઓ બધી નીચી જ્ઞાતિમાં હોય, હવે એ તમને ફાવે નહીં, બરાબર? એ તમને જ્ઞાતિને લીધે છે ને એવી છોકરીઓ તમને ન દેખાડાય, બરાબર? તમને તો એકાદું ઠોબરું પકડાઈ જાય તો તમારા જેવું હાલે, તમારા જેમ કેમ એક આંખ કાણી છે એમ એક આંખે ખરાબ હોય અથવા પગ તકલીફ હોય એવું મળી જાય તો આપણે રોજ ના કરી દેતા હાલે તમારે, બરાબર ને? ઓકે. હા, એટલે એવામાં ક્યાંક આપણે ટ્રાય કરશું. અને 50 વર્ષનું હાલે ને, 50-45-50 વર્ષનું? હા, 40, 38, 40, 41, 42 વર્ષ ચાલે. હા, એટલું નહીં, પણ મોટી ઉંમર છે થોડીક, સમજ્યા? બ્રાહ્મણ સમાજમાંથી છે, થોડીક મોટી ઉંમરની છે અને પગે થોડીક લેન્થથી હાલે છે, બરાબર? હા, એવું છે એમ, બરાબર? હાથ હારા એટલે રોટલા બોટલા કરી દે, હાલવામાં થોડી તકલીફ છે એમ, બરાબર? બરાબર ને? બરાબર. હા, બરાબર. થોડી કાળી છે, શ્યામ જેવી, બરાબર ને? કઈ વાંધો હાલે ને આપણે, હા, પણ જ્ઞાતિ ઊંચી જોઈએ આપણે, બરાબર ને? બરાબર. હા, ના ઊંચી જ્ઞાતિ હોય ને તો ફેર પડે, ભલે પગે લંગડી હોય, બરાબર? લંગડી થોડી લેન કે બહુ લંગડી નથી, થોડી છે ખાલી, બીજું કઈ નથી એમ. એક આંખે થોડુંક ઓછું દેખાય છે, બીજું કઈ છે નહીં, બરાબર? થોડીક શ્યામ જેવી છે, પણ બ્રાહ્મણ તમે ઉચ્ચ કુળ છે એમાં પાકું એમ, ઉચ્ચ કુળ છે,
બરાબર ને? Okay, અને પૈસા વાળા છે, તો કોઈ ચિંતા નથી. ના પૈસા આપે એવું કઈ પૈસા વાળા આપે એટલે એવું કઈ આમ પાછા ગરીબ છે, આ તો અંદરથી પૈસા વાળા દેખાય આપણને, બરાબર ને? નહીં. એ ટાઈપના છે. એટલે તમ તારે એના માટે આપણે તમને છે ને મેળ આવી જાય ને તો યુટ્યુબમાં મેળશું એટલે તરત એનો ફોન આવશે, એટલે હું તમારી સાથે વાત કરાવી દઈએ, બરાબર ને? તમારો ફોટો મોકલો. ફોટો સારો છે કે પછી આંખમાં કાણી આંખ દેખાતી એવું છે? ના ના એવો જ ફોટો બતાવો ને. આપણે કોઈ ખોટી ચોરી નહીં કરવો, આપણે ખોટો ગુનો નહીં કરવો. આપણે જે છે ફોટો મોકલી દો, તમારો મેળ આવી જ જાય, બરાબર? આપણે જે વસ્તુ એ વસ્તુ પણ ભાઈ આપણે પાછળથી મગજમારી ના થાય ને. હા કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો તમારે, આમ જો ગોઠવાઈ જાય, બરાબર? ઓકે મેં મૂકી આપો. કાંઈ વાંધો નહીં. ઓકે બરાબર ભાઈ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.